રાજકોટ શહેરમાં અલગ અલગ ઝોનની અંદર પાણીના જે સ્ત્રોત છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સૌની યોજના હેઠળ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ભરવાનું જ્યારે ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું, તેના ભાગરૂપે મા નર્મદાનું પાણી રાજકોટ શહેરમાં પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દઈ રહી છે. ગત સ્ટેન્ડિંગ કમિટીમાં નવા રાજકોટના ન્યારી ડેમની અંદર જે મા નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે અને એનો 150 MLD નો પ્લાન્ટનું જે દરખાસ્ત આવી હતી કે જે નવા રાજકોટના લોકોને ફિલ્ટર પાણી મળે એના માટેની દરખાસ્ત મંજૂર કરી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આજી ડેમની દરખાસ્ત હતી કે જે રાજકોટ સેન્ટર છે, જે જૂનું રાજકોટ છે, એને 75 MLD ની જે દરખાસ્ત હતી એને પણ ખૂબ સારી દરખાસ્ત કહી શકાય સાથીઓ. કારણ કે રાજકોટ શહેર જે મધ્ય રાજકોટ કહેવાય છે, આપણું મિડલ રાજકોટ કહેવાય, મુખ્ય રાજકોટ, એને ફિલ્ટર પાણી મળે એની જે દરખાસ્ત હતી એનું પણ અમે આજે કામ મંજૂર કર્યું છે. ખર્ચ અંદાજિત 38 કરોડનો ખર્ચ છે અને 24 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. મેક્સિમમ 24 મહિનાની અંદર કામ પૂર્ણ કરવામાં આવશે.